તો અમે આજે જો બ્રેડ શેકી રહ્યા છીએ અને કઈ રીતે ઘીમાં અને લોઢીએ મસ્ત શેકાઈ જાય. આમ જો આમ તમને ક્રિસ્પી અને કડકડીને મસ્ત થાય. તમે લુખી ખાઈ જાઓ ને તોય તમને મજા આવે. જો તમને બતાવું કઈ રીતે શેકવાની. પહેલાં શું કરવાનું, ઘી નાખવાનું. ઘી એડ કરી દીધું છે. હવે આમાં બ્રેડ નાખી દેવાની. હવે આ રીતે એને આમ જો આમ શેકાવા દેવાની હરખાય ગળી. આ રીતે શેકાવા દેવાની. ફૂલ કરપચી થઈ જાય, મસ્ત કડકડી થઈ જાય ને તે લેવાની. ને આવી લોટી નોનસ્ટિક લેવાની. જો કાઢી લીધી. હવે આ બીજી મેક છે નાખે ઘી. થઈ તો ગઈ કેટલી વખત નાખીશ તારે? હાલા નાખી ગયો. હાલ થઈ ગયું. જો હવે ઘી આમ ચડી જાય હમણાં. હવે ગા આ રીતે ક્રિસ્પી મસ્ત હાલા ગ્રાન્ડ થઈ જવાની છે. હવે ફરતું આમ ઘી નાખવાનું અને પછી એને ચેકાવા દેવાની. કેમ પણ મસ્ત હો. એકવાર ખાઓ એટલે તમને આમ મોજ આવી જાય ખરેખર. થઈ ગઈ ક્રિસ્પી બ્રેડ આમ મસ્ત ઘીમાં આમ તળીને આમ મસ્ત શેકીને. અને આ છે એની ચટણી. મસ્ત ચટણી છે, ગ્રીન ચટણી એકદમ મસ્ત. આમ તો ખાવા જેવી. તમને એમ થાય નાના ટોપ બની જો ને ક્રિસ્પી બ્રેડ અને મસ્ત આમ કાંઈ ઘટે હે એમના મોંમાં પાણી એવી જાય. મીઠું મીઠું લાગે. આમ ખાવાની મજા આવે એટલી એની વાત પૂછોમાં. આ હું એકવાર સુરત ગયો ને તે ત્યાં બનાવતા હતા. એટલે મેં કીધું લાવો ને એક નવી ટ્રાય મારીએ. તે ટ્રાય મારી એમાં અને ખરેખર શીખતા શીખતા ટ્રાય મારીને મોજ આવી ગઈ. ચટણી બ્રેડ અને બ્રેડ છે ને ઘીમાં લોઢીમાં નોનસ્ટિક લોઢીમાં તળવાની અને એને છે ને ઘીમાં નાખવાનું મસ્ત. અને ચટણી એની ગ્રીન ચટણી સ્પેશિયલ બનાવવાની આવે છે. એની આપણે કોથમીર પછી છે ફુદીનો પછી ડાળિયા લસણ પછી થોડા કાંદાની પેસ્ટી અને પછી એમાં થોડોક મસાલો એડ કરવાનો. ચટણી મીઠું ને એવું બધું લીંબુની એ એડ કરીને અને મસ્ત આમ તમને કાંઈ ઘટે ને એવી ગ્રીન ચટણી થઈ જાય. એકવાર ખાઓ ને તો બીજી વાર અવશ્ય તમે ખાઓ. સ્વાદમાં A1 એટલે બેસ્ટ ક્વોલિટી. એમાં કાંઈ ઘટે જ નહીં. એટલો મસ્ત સ્વાદ આવે. અમે એકવાર ખાધી એટલે અમે હવે દર વખતે જ્યારે પણ બ્રેડ લાવીને તો આ રીતે ચટણી બનાવીને અવશ્ય ખાઈ. અમારે લગભગ 20 દિવસે કે મહિને 10 દિવસે 15 દિવસે 20 દિવસે એકવાર અમે બ્રેડનો પ્રોગ્રામ આ રીતનો કરીએ અને ખૂબ મજા આવે. મજ પડી જાય ને આમ ખાઈ પેટ ભરીને ખાઈ ભાઈ. કાંઈ ઘટે જ નહીં એમ. હો અમારી દીદીએ જો ફોન ચાલુ કરી દીધો છે જો અને એ ખાવાનું ચાલુ કરી દીધું છે એણે. બ્રેડ અને ચટણી જો તમે બ્રેડ અને ચટણી ખાવાનું ચાલુ કરી દીધું છે. મોજ પડી ગઈ. જો અમારા ભાઈએ ખાઈ લીધું અને હવે દીદી ખાય છે. અમારો તો વારો ભાઈ સાંજે છે કારણ કે એને સ્કૂલેથી આવીને ટ્યુશનેથી આવીને ભૂખ લાગી ગઈ હોય એટલે અગાઉ ખાવા દઈ દીધું. અમારે સાંજે ખાવાનું છે. પેટ ભરીને ખાસ કરવાનું છે. મોજ આવી જાય.